સ્વાધ્યાય 5.1 નો પહેલો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે કારણ સહિત જણાવો. પહેલા પ્રશ્નની અંદર આપણને 5 વિધાનો આપેલા છે. આ 5 વિધાન સત્ય છે કે અસત્ય આપણે કારણ સહિત આના જવાબ આપવાના છે. તો એમાં પહેલું વિધાન જોઈએ આપણે. એક બિંદુમાંથી પસાર થતી ફક્ત એક જ રેખા દોરી શકાય છે. આ વિધાનને સત્ય કે અસત્ય કારણ સહિત આપણે અહીંયા સમજાવવું હોય તો તમને દરેકને ખ્યાલ છે કે આવી રીતે બે રેખાઓ દોરીએ આપણે. એક રેખા L અને એક રેખા M. તો આ L રેખા અને M રેખા એકબીજાને અહીંયા એક બિંદુમાં છેદે છે. એનો અર્થ એવો છે કે આ ધારો કે એક બિંદુ છે આપણું કેપિટલ A. તો આ A બિંદુમાંથી L રેખા પર પસાર થાય અને આ A બિંદુમાંથી M રેખા પર પસાર થાય. તો જરૂરી નથી કે L અને M આ બે જ રેખા આ A બિંદુમાંથી નીકળશે. આ બિંદુમાંથી તો અસંખ્ય રેખાઓ પસાર થાય છે, જે તમે ધોરણ 8 માં પણ શીખી ગયા છો. એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે તે યુક્લિડની પૂર્વધારણા નથી, પરંતુ યુક્લિડની પૂર્વધારણા ઉપરથી મળી આવતી પૂર્વધારણા છે. એનો અર્થ એવો છે કે એક બિંદુમાંથી પસાર થતી ફક્ત એક જ રેખા દોરી શકાય છે તે વિધાન અસત્ય થશે, કારણ કે એક બિંદુમાંથી તો અસંખ્ય રેખા આપણે દોરી શકીએ છીએ. તો આ વિધાન છે તે કેવું વિધાન થશે મિત્રો? ખોટું. અને તેના જવાબ માટે આપણે એમ કહી શકીએ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે તે પૂર્વધારણા પરથી આપેલું વિધાન છે તે ખોટું વિધાન છે. બરોબર? ત્યાર પછી નેક્સ્ટ બીજું વિધાન જુઓ. બે ભિન્ન બિંદુઓમાંથી, એટલે સમતલની અંદર આપણે બે જુદા જુદા બિંદુઓ લઈએ. એક A બિંદુ અને એક બીજું બિંદુ P. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય. મિત્રો અહીંયા કેવી રેખા તમને કીધી છે? અસંખ્ય રેખાઓ કીધી છે, અને તે અસંખ્ય રેખાઓ બે બિંદુમાંથી નીકળવી જોઈએ. તમે કોઈ પણ એક બિંદુની વાત કરો તો તેમાંથી અસંખ્ય રેખા દોરી શકાશે. જો તમને એમ કીધું હોય કે એક બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય છે, અસંખ્ય રેખા પસાર થાય છે, તો તે વિધાન સત્ય થાય. પણ તમને દરેકને ખ્યાલ છે કે જ્યારે આપણે યુક્લિડની પૂર્વધારણાની વાત કરતા હતા ત્યારે યુક્લિડની પહેલી જ પૂર્વધારણા એમ હતી કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. અને તેના ઉપરથી આપણે એવું સમજ્યા હતા કે જ્યારે સમતલની અંદર બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તે બે ભિન્ન બિંદુઓ ફક્ત એક અને માત્ર એક જ રેખા નિશ્ચિત કરે છે. તો તમે આ બે બિંદુની વાત કરશો તો આ બે બિંદુ દ્વારા ફક્ત એક જ રેખા નિશ્ચિત થશે. એનો અર્થ એવો થયો કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે તે વિધાન પર આપણું શું થશે? ખોટું થશે. જે આપણને આ પૂર્વધારણા ઉપરથી ખબર પડે છે. બરોબર? ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો તમને દરેકને આ વાક્યની ખ્યાલ હશે જો તમે આગળનો લેક્ચર જોયો હશે તો. યુક્લિડની બીજી પૂર્વધારણા એવી છે કે શાંત રેખાને બંને છેડેથી અનંત લંબાઈ સુધી લંબાવી શકાય છે. તો એનો અર્થ એવો થયો કે શાંત રેખાને બે તરફથી અનિશ્ચિત રીતે લંબાવી શકાય ખરા? તો કે ભાઈ લંબાવી શકાય. તો આ વિધાન સત્ય થશે. આ વિધાન માટે કારણ આપણે શું રજૂ કરી શકીએ? તો કે યુક્લિડની બીજી પૂર્વધારણા ઉપરથી આપણે કહી શકીએ કે આપેલું વિધાન છે તો કેવું વિધાન છે મિત્રો? સત્ય વિધાન છે. બરોબર? ત્યાર પછી ચોથો પ્રશ્ન, ચોથું વાક્ય, જો બે વર્તુળો સમાન હોય તો તેની ત્રિજ્યાઓ સમાન હોય છે. સમાન વર્તુળની અહીં વાત કરી છે. ધારો કે મેં બે વર્તુળ દોર્યા છે, તે બંને વર્તુળો સમતલની અંદર, ગ્રીન બોર્ડ છે એક સમતલ તરીકે આપણે કલ્પના કરીએ તો ધારો કે આ બંને વર્તુળો સમતલ ઉપર એક સરખી જ જગ્યા રોકે છે. એનો અર્થ એવો થયો કે આ બંને વર્તુળો ધારો કે સમાન છે. જો સમતલની અંદર એક સરખી ત્રિજ્યા રોકતા હોય તો અહીંયા આ વર્તુળનું કેન્દ્ર O લઈએ, આ વર્તુળનું કેન્દ્ર આપણે P લઈએ, તો આ જે રેખાખંડ મળશે અને આ જે રેખાખંડ મળશે
આ છે OA અને આ છે PB. જો બંને વર્તુળ સમતલની અંદર એક સરખી જગ્યા રોકતા હોય તો મિત્રો આ OA રેખાખંડ અને આ PB રેખાખંડ તે બંને રેખાખંડોની લંબાઈ પણ કેટલી હોય મિત્રો? સમાન હોય. અને જો આ બે વર્તુળો સમાન હોય તો આ બંને વર્તુળોની ત્રિજ્યા પણ કેવી હોય મિત્રો? સમાન જ હોય. જરૂરી નથી આ બે જ વર્તુળ, તમે 10 સમાન વર્તુળ દોરો તો તે 10 સમાન વર્તુળોની ત્રિજ્યા પણ કેવી હોય મિત્રો? સમાન જ હોય. તો આ સરળતાથી આપણે સમજી શકીએ છીએ કે આના કરતા નાનું વર્તુળ અથવા આના કરતા મોટું વર્તુળ દોરવામાં આવે તો તે સમાન વર્તુળ કહેવાય નહીં. અને તેવા સંજોગોની અંદર તેવા અસમાન વર્તુળોની ત્રિજ્યા સમાન હોઈ શકે નહીં. જો અસમાન વર્તુળ હોય તો ત્રિજ્યા અસમાન હોય, પરંતુ સમાન વર્તુળો હોય તો તેની ત્રિજ્યાઓ કેવી હોય મિત્રો? સમાન જ હોય. તો બે વર્તુળો સમાન હોય તો તેની ત્રિજ્યા હંમેશા કેવી થશે મિત્રો? સમાન થશે. પરિણામે આ વિધાન છે તે આકૃતિ ઉપરથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે સત્ય જ છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન. પાંચમું વાક્ય શું આપેલું છે? આકૃતિ વાળું છે. આકૃતિની અંદર AB બરાબર PQ, અહીંયા AB, PQ અને XY આવી રીતે ત્રણ રેખાખંડો આપેલા છે. તો એમાં એમ કીધું છે કે AB બરાબર PQ છે. આ રેખાખંડો છે. રેખાખંડોને પોતાની લંબાઈ હોય છે, જ્યારે રેખા કે કિરણને લંબાઈ હોતી નથી. બરાબર? તેનું કોઈ ફિક્સ માપ હોતું નથી. રેખાખંડનું ફિક્સ માપ હોય છે. એટલા માટે અહીંયા લખેલું છે કે AB બરાબર PQ. AB નું જેટલું માપ છે એટલું જ માપ PQ નું છે. PQ બરાબર XY. PQ નું જેટલું માપ છે એટલું જ માપ XY નું છે. તો AB બરાબર XY. તો આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. ધારો કે આ AB રેખાખંડ છે તે 5 સેમી નો છે. અને આ કીધું છે કે AB બરાબર PQ. જો AB 5 સેમી નો હોય તો PQ પણ 5 સેમી નો હોય. પાછું એમ કીધું છે કે PQ બરાબર XY. જો PQ બરાબર XY હોય તો PQ નું માપ આપણે 5 સેમી ધારેલ છે, તો XY નું માપ પણ 5 સેમી થશે. કારણ કે અહીંયા PQ બરાબર XY વાક્યની અંદર કીધેલ છે. તેનો અર્થ એવો છે કે AB બરાબર XY થશે. તો કે હા, AB 5 સેમી અને XY પણ 5 સેમી. આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યની અંદર જોઈ ગયા કે એક વસ્તુને સમાન હોય તેવી તમામ વસ્તુઓ એકબીજીને સમાન થાય. તો આ AB એક વસ્તુ હોય અને PQ અને XY બીજી વધારાની વસ્તુ હોય, તો AB નામની વસ્તુ સાથે જો PQ સમાન હોય અને PQ નામની વસ્તુ સાથે AB સમાન હોય, પછી PQ નામની વસ્તુ સાથે XY સમાન હોય, તો તે ત્રણ વસ્તુઓ એકબીજા સાથે હંમેશા કેવી હોય મિત્રો? સમાન જ હોય. તો AB બરાબર PQ અને PQ બરાબર XY હોય તો AB બરાબર XY આપણે લખી શકીએ. અને આના ઉપરથી આપણે વધારે શું લખી શકીએ? AB બરાબર PQ બરાબર XY એમ પણ આપણે લખી શકીએ છીએ. તો તમને પાંચમું વાક્ય જે આકૃતિ સ્વરૂપે આપેલું છે તે કારણ સહિત આપણે આ રીતે જવાબ આપી શકશું. એનો અર્થ એવો થયો કે બંને વિધાન ઉપરના પહેલા બીજા છે અસત્ય છે અને બાકીના ત્રીજા, ચોથા અને પાંચમા વિધાનો કેવા વિધાનો છે મિત્રો? સત્ય વિધાનો છે. હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. 1 નો બીજો પ્રશ્ન. સ્વાધ્યાય 5.1 ના બીજા પ્રશ્નની અંદર તમને એમ કીધું છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યાઓ આપો અને તે વ્યાખ્યાઓની અંદર કયા પદો વ્યાખ્યાયિત પદો છે અને કયા પદો અવ્યાખ્યાયિત પદો છે તે નક્કી કરો. અને સાથે સાથે એમ પણ કીધું છે કે વ્યાખ્યાની અંદર આવતા વ્યાખ્યાયિત પદોની ફરીથી વ્યાખ્યા આપો મિત્રો. તો એનો અર્થ એવો છે કે ધારો કે તમે સમાંતર રેખાની વ્યાખ્યા આપો, બોલો, લખો, તો સમાંતર રેખાની વ્યાખ્યા આપતી વખતે વ્યાખ્યાની અંદર પાછા કેટલા પદ વ્યાખ્યાયિત છે અને કેટલા પદ અવ્યાખ્યાયિત છે તે નક્કી કરવાનું. જો પદ ફરીથી વ્યાખ્યાયિત પદ તમને મળતું હોય સમાંતર રેખાની અંદર, તો તે પદની તમારે ફરીથી વ્યાખ્યા આપવાની છે. તો સાવ સરળ પ્રશ્ન છે અને થિયરીને લગતો પ્રશ્ન છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધેલું કે આખું ચેપ્ટર થિયરીને લગતું છે, વર્ણનાત્મક ચેપ્ટર છે. સમાંતર રેખાઓ જેની વ્યાખ્યા આપણે આગળ પણ જોઈ ગયા છીએ, પણ અહીંયા તમારે બોલવાની છે અને લખવાની છે. સમાંતર રેખાઓ એટલે શું મિત્રો? સમતલની અંદર એવી રેખાઓ
આ રેખા છે L ને આ રેખા છે M. તો સમાંતર રેખાની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી શકીએ? તો કે સમતલમાં એવી બે રેખાઓ કે બંને રેખાઓ વચ્ચેનું અંતર છે તે સમાન હોય. તમે જોઈ શકો છો અહીંયા L અને M આ બે રેખાને બે છેડેથી અનંત લંબાઈ સુધી તમે લંબાવતા જ જાઓ તો પણ આ બે રેખા વચ્ચેનું અંતર છે એમાં વધઘટ થશે નહીં. આ બંને રેખા વચ્ચેનું અંતર અચળ જળવાઈ રહેશે. આ બંને રેખા વચ્ચેનું અંતર બદલશે નહીં અને અનંત સુધી લંબાવ્યા છતાં પણ આ બંને રેખા એકબીજાને ક્યાંય છેદશે નહીં. તો આ રેખા સમાંતર રેખા કહેવાય. જરૂરી નથી કે તમે બે રેખાની મદદથી સમાંતર રેખા કરી શકો. ધારો કે તમે અહીં એક ત્રીજી રેખા દોરશો, આ રેખા છે N. તો L, M અને N ત્રણ પરસ્પર સમાંતર રેખાઓ કહેવાય. ત્રણ પરસ્પર સમાંતર રેખાઓ મતલબ કે L અને N સમાંતર રેખા કહી શકાય, M અને N સમાંતર રેખા કહી શકાય, N અને L સમાંતર રેખા કહી શકાય. એટલે L, M અને N ત્રણ પરસ્પર સમાંતર રેખાઓ આપણે કહી શકીએ છીએ. બરોબર છે? તો સમાંતર રેખાની વ્યાખ્યા આપણે કઈ રીતે આપશું કે આપેલા સમતલની અંદર જો બે રેખાઓ વચ્ચેનું અંતર સમાન જળવાઈ રહે એટલે કે અચળ અંતર જળવાઈ રહે અને તે બંને રેખાઓ એકબીજાને ક્યાંય છેદે નહીં તો તેવી તમામ રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. જો L રેખા અને M રેખા બે સમાંતર રેખાઓ હોય તો તેને સંકેતમાં તમે કદાચ જાણતા હશો L પછી આવી રીતે ઊભા બે સ્લેશ અને M. જો L અને M બે સમાંતર રેખા હોય તો તેને સંકેતમાં કઈ રીતે દર્શાવશું? L પેરેલલ M એટલે કે L સમાંતર M. જો M અને N બે સમાંતર રેખા હોય તો તેને સંકેતમાં M પેરેલલ N એટલે કે M સમાંતર N આવા ઊભા સ્લેશ વડે તેને સંકેતમાં દર્શાવવામાં આવે છે. તો તમે બરોબર સાંભળો ધ્યાનથી કે સમાંતર રેખાની તમે જે વ્યાખ્યા આપી તેની અંદર કયા પદ આવ્યા? તો સ્ટાર્ટિંગમાં આપણે બોલ્યા કે સમતલમાં એટલે કે સમતલ એક શબ્દ આવ્યો. અહીંયા કયો શબ્દ આવ્યો મિત્રો? સમતલ. સમતલમાં આપેલી બે રેખાઓ વચ્ચેનું અંતર સમાન હોય. હજી એક શબ્દ આવ્યો કયો? રેખાઓ. અને તે બંને રેખા એકબીજાને ક્યાંય છેદે નહીં તો તે રેખાને આપણે સમાંતર રેખા કીધી. તો સમાંતર રેખાની વ્યાખ્યાની અંદર સમતલ અને રેખાઓ આ બે પદ આવ્યા. તમે દરેક જાણો છો કે આપણે શીખી ગયા આગળ કે સમતલ અને રેખા એટલે કે બિંદુ, રેખા, સમતલ અને અવકાશ તે ચાર પદ કેવા પદ છે મિત્રો? અવ્યાખ્યાયિત પદો છે. અને જો અવ્યાખ્યાયિત પદ હોય તો તે અવ્યાખ્યાયિત પદની આપણે વ્યાખ્યા આપી શકશું નહીં. તો આની આપણે કાંઈ જરૂર છે નહીં. એનો અર્થ એવો થયો કે સમાંતર રેખાની વ્યાખ્યાની અંદર ક્યાંય વ્યાખ્યાયિત પદો આવેલા છે નહીં. રેડી? ઓકે. ત્યાર પછી બીજી વ્યાખ્યા ઉપર જઈએ આપણે. બીજી વ્યાખ્યા તમારી કઈ છે? લંબ રેખાઓ. તો લંબ રેખા પણ આપણે વ્યાખ્યાયિત કરેલી આગળ ફરીથી વ્યાખ્યાયિત કરશું અહીંયા. આ રેખા L ને આ રેખા M. તો લંબ રેખાઓ એટલે કેવી રેખાઓ મિત્રો? કે સમતલની અંદર એવી બે રેખા કે જે બંને રેખા એકબીજાને જ્યાં છેદે ત્યાં કાટખૂણો રચાતો હોય. શું રચાતું હોય મિત્રો? કાટખૂણો રચાતો હોય. તો સમતલની અંદર જ્યારે બે રેખા એકબીજાને ક્યાંક છેદશે તો છેદબિંદુ પાસે જો કાટખૂણો રચાતો હોય, કાટખૂણો તમે દરેક જાણો છો કે કાટખૂણાનું મૂલ્ય હંમેશા 90 અંશ સુધી હોય. લંબ રેખાની અંદર આવી રીતે ચાર કાટખૂણાઓ બનતા હોય છે અહીંયા ચાર બાજુ. બરોબર છે? તો આવી રેખાને કેવી રેખા કહેવાય મિત્રો? લંબ રેખાઓ કહેવાય. જેમ સમાંતર રેખા માટે L પેરેલલ M આવી રીતે આપણે સંકેત વાપરતા હતા તો લંબ રેખાનો આ સંકેત નથી. લંબ રેખાનો સંકેત આવી રીતે છે L પરપેન્ડિક્યુલર. લંબને ઇંગ્લિશમાં શું કહેશું? પરપેન્ડિક્યુલર. ઊંધો T આવી રીતે ઊંધા T જેવી સંજ્ઞા છે લંબ રેખા માટે. L લંબ M અને આવી રીતે વંચાય L લંબ M. તો લંબ રેખાની વ્યાખ્યા શું થઈ કે સમતલની અંદર બે ભિન્ન રેખાઓ એટલે કે બે જુદી જુદી રેખાઓ એકબીજાને જ્યાં છેદે અને જો છેદ બિંદુ પાસે કાટખૂણો રચાતો હોય તો તેને લંબ રેખા કહેવામાં આવે છે.
ચોપડો અને નોટ ભેગા રાખજો, તમારે આ લખતું પણ જવાનું છે, બરાબર? તો લંબ રેખાઓની અંદર લંબ રેખાની વ્યાખ્યાની અંદર ક્યાં ક્યાં પદ આવ્યા? તો કે એક સમતલ આવ્યું, એક રેખા આવી, અને ત્રીજું કોણ આવ્યું મિત્રો? કાટખૂણો આવ્યો. કોણ આવ્યું? કાટખૂણો. તો તમે તો જાણો જ છો કે સમતલ અને રેખા તો બે અવ્યાખ્યાયિત પદ છે, પણ કાટખૂણો છે તે કેવું પદ છે મિત્રો? વ્યાખ્યાયિત પદ છે. તો આપણે કાટખૂણાની વ્યાખ્યા સ્પષ્ટ રીતે આપી શકીએ છીએ. આ કાટખૂણો છે તે વ્યાખ્યાયિત પદ છે આપણું. કાટખૂણો. કાટખૂણો એટલે શું? તો કે જે ખૂણાનું માપ પરફેક્ટ 90 અંશનું જ હોય, જે ખૂણાનું માપ કેવું હોય? 90 અંશનું. ધારો કે અહીંયા B, અહીંયા A અને અહીંયા C, તો આ ખૂણો BAC બરાબર 90 અંશ. તો કાટખૂણાની વ્યાખ્યા આપણે સરળતાથી આપી શકીએ છીએ કે સમતલની અંદર જે ખૂણાનું માપ 90 અંશનું હોય તેવા તમામ ખૂણાઓને કાટખૂણાઓ કહેવામાં આવે છે. મતલબ કે લંબ રેખાની અંદર કાટખૂણા નામનો પદ, કાટખૂણા નામનો શબ્દ વ્યાખ્યાયિત પદ આવ્યું તો તેની આપણે વ્યાખ્યા સરળતાથી આપી દીધી. ત્યાર પછીની વાત છે રેખાખંડની. રેખાખંડ. રેખાખંડની અંદર સૌથી પહેલા આપણે એક રેખા લઈએ આવી રીતે. આ છે રેખા L. તમે દરેક જાણો છો કે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ હોય અને બે છેડેથી અનંત લંબાઈ સુધી વિસ્તરેલ હોય. મતલબ કે અહીં અસંખ્ય બિંદુઓ હાજર છે તો આપણે અસંખ્યમાંથી કોઈ પણ બે બિંદુની વાત કરીએ. અહીંયા એક A બિંદુ અને અહીંયા B બિંદુ. તો રેખા ઉપરથી તમે રેખાખંડની વ્યાખ્યા સરળતાથી આપી શકો કે કોઈ પણ રેખા પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર, આપણે L રેખા ઉપર તો અસંખ્ય બિંદુઓ છે, આ અસંખ્ય બિંદુમાંથી આપણે A અને B આવા બે પર્ટિક્યુલર બિંદુની વાત કરીએ તો આ રેખા પરના આ બે બિંદુ વચ્ચેના અંતરને રેખાખંડ કહેવામાં આવે છે. તો આપણે આની આકૃતિ અલગ આવી રીતે તારવી શકીએ. આ રેખા ઉપરથી આપણે આ કટકો બહાર કાઢી લઈએ તો આ AB આ રેખાખંડ છે, એક રેખાનો ભાગ જ છે, બરાબર? અને રેખા પરના A બિંદુ અને B બિંદુ વચ્ચેનું અંતર દર્શાવે છે. રેખાને કાંઈ અંતર હોતું નથી, પરંતુ રેખાખંડને તેનું ફિક્સ અંતર હોય છે. તો રેખાની વ્યાખ્યા, રેખાખંડની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી મિત્રો? કે આપેલી રેખા પરના કોઈ પણ બે ભિન્ન બિંદુઓ વચ્ચેના અંતરને રેખાખંડ કહેવામાં આવે છે. તો આ રેખાખંડની વ્યાખ્યા આપી. રેખાખંડની વ્યાખ્યાની અંદર આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો? તો કે એમાં એક શબ્દ એવો રેખા. આપણે બીજા પ્રશ્નની અંદર સૂચના જ એવી છે કે તમે જે વ્યાખ્યા આપો તેની અંદર આવતા પદ વ્યાખ્યાયિત કે અવ્યાખ્યાયિત તે પણ સાથે આપણે ચેક કરતું જવાનું છે. તો રેખાખંડની અંદર રેખા છે તે કેવું આવ્યું મિત્રો? અવ્યાખ્યાયિત પદ આવ્યું. એનો અર્થ એવો છે કે આપણે રેખાની વ્યાખ્યા આપી શકશું નહીં. અને સાથે સાથે તમે અહીંયા એમ પણ કહી શકો કે આપણે અહીંયા આપેલી રેખા પરના બે ભિન્ન બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે બિંદુ શબ્દ પણ અહીંયા આવ્યો છે. અને જો બિંદુ શબ્દ આવ્યો હોય તો બિંદુ શબ્દ પણ અવ્યાખ્યાયિત પદ જ છે, તેની પણ આપણે વ્યાખ્યા આપવાની જરૂર છે નહીં, બરોબર? ત્યાર પછી વાત આવશે વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા આપણે આપવાની છે. તો સૌથી પહેલા આપણે અહીંયા એક વર્તુળ દોરીએ. આ વર્તુળનું કેન્દ્ર O અને એક બિંદુ અહીંયા લઈએ A. તો તમે દરેક જાણો છો કે આ તમને જે OA રેખાખંડ દેખાય છે, આ OA રેખાખંડ છે તે તમારા વર્તુળની શું દર્શાવે છે મિત્રો? ત્રિજ્યા દર્શાવે છે. તો આ વર્તુળની ત્રિજ્યાની તમારે વ્યાખ્યા આપવાની છે.
તો વ્યાખ્યા આપણે આકૃતિ ઉપરથી કઈ રીતે આપી શકીએ? આ O છે એ પણ એક સમતલ પરનું બિંદુ છે. જેમ રેખાની અંદર અસંખ્ય બિંદુઓ હાજર હોય એમ વર્તુળ પર, આ વર્તુળ પરની વાત કરું છું, આ વર્તુળ પર પણ કેવા મિત્રો બિંદુઓ હોય? અસંખ્ય બિંદુઓ હોય. બરોબર છે? તો આ O છે તે વર્તુળનું શું છે મિત્રો? કેન્દ્ર છે. અને A છે તે શું છે? વર્તુળ પરનું બિંદુ છે. તો આના ઉપરથી આપણે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા કઈ રીતે આપી શકશું? કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ, આ બંને બિંદુ વચ્ચેના અંતરને અથવા તો આ બંને બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. વર્તુળ ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી ત્રિજ્યા, વ્યાસ, રેખા, ત્રિજ્યા, વ્યાસ, કેન્દ્ર, ચાપ વગેરેની ચર્ચા કરવાની છે. આમ તો તમારા વર્તુળને વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા 8મા ધોરણની અંદર આવી જ ગઈ હોય. બરોબર? તો વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા આપણે આવી રીતે સ્પષ્ટ કરી દીધી કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ, તે બંને બિંદુને જોડતો રેખાખંડ અથવા તો તે બંને બિંદુ વચ્ચેનું અંતર તે વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. બરોબર છે? હવે વર્તુળની ત્રિજ્યાની તમે વ્યાખ્યા આપી તેમાં કયા પદ આવ્યા? તો કે વર્તુળનું કેન્દ્ર, કેન્દ્ર એક બિંદુ છે એટલે એક શબ્દ બિંદુ આવ્યો. પછી બીજો શબ્દ કયો આવ્યો? વર્તુળ આવ્યું. આ ત્રિજ્યાની અંદર પહેલા તો વર્તુળ જ આવ્યું, વર્તુળ આવ્યું, કેન્દ્ર આવ્યું, પછી શું આવ્યું? રેખાખંડ પણ આપણે બોલ્યા, કારણ કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ તેને જોડતો રેખાખંડ એટલે વર્તુળની શું? ત્રિજ્યા. તો એક શબ્દ જે એક બિંદુ પણ આવ્યો અને એક શબ્દ કયો આવ્યો મિત્રો? રેખાખંડ આવ્યો. તમે દરેક જાણો છો કે બિંદુની આપણે કઈ જરૂર નથી, કારણ કે બિંદુ તો અવ્યાખ્યાયિત પદ છે. રેખાખંડ, તો રેખાખંડની વ્યાખ્યા આપણે ઓલરેડી આમાં આપી દીધી છે, તો તેની પણ આપણે જરૂર નથી. રેખાખંડ વ્યાખ્યાયિત પદ છે, તે વસ્તુ ખાસ પાછી ધ્યાનમાં રાખવાની. હવે વધુ કોણ? તો કે વર્તુળની ત્રિજ્યા આપતી વખતે વર્તુળ નામના શબ્દનો આપણે ઉલ્લેખ કરેલો. જે વર્તુળ છે, વર્તુળ શબ્દ પ્રોપરલી વ્યાખ્યાયિત પદ છે. બરોબર? તો આપણે હવે વર્તુળની વ્યાખ્યા આપી શકીએ. તો હવે વર્તુળની વ્યાખ્યા આપીએ. વર્તુળની વ્યાખ્યા અહીંથી જ આપણે આપી દઈએ આકૃતિ ઉપરથી. તો મેં તમને હમણાં જ કીધું કે અહીંયા તો અસંખ્ય બિંદુઓ હાજર છે. અસંખ્ય બિંદુઓ, ધારો કે P, આ Q, આ R, S, આ T, આ V, X, Y, Z અસંખ્ય બિંદુઓ છે. તેમાંથી આપણે સમજવા માટે આવા જુદા જુદા બિંદુની વાત કરીએ. આ એક ફિક્સ બિંદુ છે. સમતલનું બિંદુ O તમને દેખાય છે તે ફિક્સ બિંદુ છે, નિશ્ચિત બિંદુ છે. આ નિશ્ચિત બિંદુથી A બિંદુ, આ નિશ્ચિત બિંદુથી P બિંદુ, તેવી જ રીતે Q બિંદુ, તેવી જ રીતે R બિંદુ, આ નિશ્ચિત બિંદુથી S બિંદુ, તેવી જ રીતે T બિંદુ અને તેવી જ રીતે B બિંદુ. આ બધા જ બિંદુઓ આ O નામના નિશ્ચિત બિંદુથી કેવા અંતરે હોય મિત્રો? સમાન અંતરે હોય. અને તેની આપણે રચના કરીએ છીએ એટલે આપણને વર્તુળ મળે છે. તો વર્તુળની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી શકીએ? તો કે સમતલ પરનું કોઈ એક નિશ્ચિત બિંદુ અને તે નિશ્ચિત બિંદુથી આવેલા અસંખ્ય બિંદુઓનો સમૂહ અથવા તો અસંખ્ય બિંદુઓનું જૂથ અથવા તો અસંખ્ય બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે છે. તો આપણે વર્તુળની ત્રિજ્યાની અંદર આવતું વ્યાખ્યાયિત પદ વર્તુળની આપણે અહીંયા વ્યાખ્યા કરી. આ OA, OP, OQ, OR, OS, OT, OV વગેરે 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 આ બધા જ અંતરો કેવા હશે મિત્રો? સમાન હશે. જેની આપણે ચર્ચા વર્તુળ ચેપ્ટરની અંદર ઓલરેડી કરવાના છીએ. ત્યાર પછી છેલ્લી બાબત ચોરસ. તો ચોરસની વ્યાખ્યા હવે તમારે આપવી છે. ચોરસ શબ્દથી તમે દરેક પરિચિત જ હશો. તમારે આગળ
ચતુષ્કોણની સમજ 8મા ધોરણની અંદર ચેપ્ટર આવી ગયું હોય તેમાં કદાચ ચોરસ તમારે આવેલું હોય તો ચોરસની અંદર શું હોય મિત્રો તો કે ચોરસ છે તે પહેલી વાત તો એક પ્રકારનો ચતુષ્કોણ છે ચોરસ લંબચોરસ સમબાજુ ચતુષ્કોણ વગેરે જે છે તે ચતુષ્કોણોના પ્રકાર દર્શાવે છે તો જે ચતુષ્કોણની અંદર ચારે બાજુઓ કેવી હોય મિત્રો સમાન હોય તમને દરેકને ખ્યાલ હશે કે ભાઈ ચતુષ્કોણને ચાર બાજુઓ હોય ત્રિકોણને પોતાની ત્રણ બાજુઓ હોય તો જે ચતુષ્કોણની અંદર ચારે બાજુઓ સમાન હોય અને સાથે સાથે ચારે ખૂણાઓ પણ સમાન હોય ચારે ખૂણાઓ સમાન હોય મતલબ કે ચાર ખૂણાના માપ છે તે હંમેશા 90 અંશના જ હોય ચોરસની અંદર ચારે ખૂણાના માપ સમાન પણ કેટલાના 90 અંશના હોય અને ચારે બાજુઓ તો કેવી હોય મિત્રો સમાન જ હોય તો આપણે ચોરસની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ આપણે ચતુષ્કોણ ચેપ્ટરની અંદર ચોરસની વ્યાખ્યા કુલ 4-5 રીતે આપી શકાય છે પણ આપણે અહીંયા ફક્ત આપણી સરળતા માટે વિચાર કરી શકીએ કે જે ચતુષ્કોણની અંદર ચારે બાજુઓ સમાન હોય અને ચારે ચાર ખૂણા કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે તો આપણે ચોરસની વ્યાખ્યા સરળતાથી આપી દીધી હવે ચોરસની વ્યાખ્યાની અંદર પાછા કયા પદ આવે છે તેની વાત કરીએ તો સૌથી પહેલા શબ્દ આવ્યો કયો ચતુષ્કોણ તો ચતુષ્કોણની વ્યાખ્યા આપણે ઓલરેડી 8માં આવી ગઈ હોય ચતુષ્કોણ તે વ્યાખ્યાયિત પદ છે તો તેની આપણે વ્યાખ્યા ફરીથી કરવી પડશે ચતુષ્કોણની વ્યાખ્યા કરવી પડશે પછી આપણે એમ બોલ્યા ચારે બાજુઓ સમાન હોય અને ચારે ખૂણા સમાન અને કાટખૂણા હોય તો બીજો એક શબ્દ આવ્યો કાટખૂણા પણ કાટખૂણાની વ્યાખ્યા આપણે લંબ રેખાઓની અંદર કરી ગયા એટલે હવે તેને બતાવવાની ફરીથી જરૂર નથી ચતુષ્કોણ છે તેની હવે આપણે વ્યાખ્યા આપી દઈએ ચતુષ્કોણ મિત્રો ચતુષ્કોણની વ્યાખ્યા આપણે ફરીથી પાછા આપવાના છીએ આપણા ચતુષ્કોણ ચેપ્ટરની અંદર પણ અત્યારે આપણે ફક્ત ટેમ્પરરી થોડુંક સમજી લઈએ ચતુષ્કોણ વિશે તમે દરેક જાણો છો કે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓની ચર્ચા કરી છે તમે દરેક જાણો છો કે a b c આ ત્રણ બિંદુમાંથી એક પણ રેખા પસાર ન થઈ શકે તો a b c અસમરેખ બિંદુ કહેવાય આ a b અને c આ a b c નામના ત્રણ બિંદુમાંથી પણ શું થશે એક રેખા પસાર ન થાય તો a b c પણ કેવા બિંદુઓ કહેવાય અસમરેખ બિંદુ કહેવાય જો તમે DBC ની વાત કરો તો DBC પણ કેવા બિંદુ કહેવાય અસમરેખ બિંદુ કહેવાય જો તમે DAB ની વાત કરો તો તે પણ ત્રણ જુદા જુદા બિંદુઓ છે તો તે પણ કેવા બિંદુઓ છે અસમરેખ બિંદુઓ છે તો તમને દરેકને ખ્યાલ છે કે જે અસમરેખ બિંદુઓ હોય તેમાંથી એક પણ રેખા છે તે નિશ્ચિત થતી નથી તો આપણે ચતુષ્કોણની વ્યાખ્યા આના ઉપરથી જ કંઈક આપી શકીએ કે સમતલની અંદર આપેલા ચાર ભિન્ન બિંદુઓ A B C અને D આ ચાર ભિન્ન બિંદુઓ છે આ ચારે ચાર ભિન્ન બિંદુઓમાંથી ત્રણ બિંદુઓ કોઈ પણ અસમરેખ હોવા જોઈએ દેખીતી વાત છે હમણાં તમને મેં કહી દીધું આ A B C અને D આ ચારમાંથી તમે કોઈ પણ ત્રણ બિંદુની વાત કરો ABC અથવા BCD અથવા CDA અથવા DAB બરાબર તો ચારમાંથી કોઈ પણ ત્રણ બિંદુ હંમેશા અસમરેખ બિંદુ જ હશે અને સાથે સાથે તે ચારે ચાર જુદા જુદા બિંદુઓ પણ કેવા હશે અસમરેખ બિંદુઓ હશે તો તે ચાર બિંદુને જે જોડતી રચના છે તે રચનાને ચતુષ્કોણ કહેવામાં આવે છે તો આપણે ચોરસની વ્યાખ્યા આપતા સમયે ચતુષ્કોણ શબ્દનો ઉલ્લેખ કર્યો પરિણામે આપણે ચતુષ્કોણની વ્યાખ્યા આપી દીધી જે આપણું વ્યાખ્યાયિત પદ હવે આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર વધારે આગળ વધીશું